તો હેલો વિદ્યાર્થીઓ મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અને કોન્સ્ટેબલની એક્ઝામ આવી રહી છે, તો આવા દાખલાઓ પૂછાવાની શક્યતાઓ બહુ છે. તો મિત્રો એ એક કામ 30 દિવસમાં પૂરું કરે છે, તો અને બી એ જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. તો એ અને બી બંને સાથે મળીને જો કામ કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થશે? આવા દાખલા આવવાની સંભાવના ફૂલ છે દોસ્તો. તો આવા દાખલાઓને આપણે શોર્ટકટ સાથે કેવી રીતે ગણવા? તો મિત્રો અહીંયા જુઓ, એક કામ 20 દિવસમાં પૂરું કરે, બી તે જ કામ 30 દિવસમાં પૂરું કરે. આ બંને સાથે મળીને જો કામ કરે તો આ બંનેનું કામ કેટલું થાય? તો આપણે અહીંયા લસા લેશો તો નહીં મિત્રો. તો જુઓ મિત્રો, તો પહેલાં 20 × 30 પ્લસ નીચે આ બંને જે કામ આપેલા હોય તેનો સરવાળો કરીશું. તો મિત્રો 20 અને 50, 20 અને 30 બરાબર 50. હવે છેદ, ચલો 0 ઉડી જાય. ચલો 4 × 5 = 20. ચલો 4 તરી 12. ચલો મિત્રો જવાબ છે 12. હા, તો આપણો જવાબ આવશે 12. એ અને બી સાથે મળીને 12 દિવસમાં કામ પૂરું કરશે. તો હેલો મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે 24 માણસો 12 કલાકમાં એક કામ પૂર્ણ કરી શકે. તો 6 માણસો આ જ કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? તો મિત્રો મેં અહીંયા દાખલો ગણ્યો જ છે કે 24 માણસો 12 કલાકમાં એક કામ પૂરું કરી શકે. તો 6 માણસો કેટલા દિવસમાં પૂરું કરી શકે? કેટલા કલાકમાં પૂરું કરી શકે? તો 24 × 12 બરાબર કરી દેવાના. છેદમાં જેટલો સમય આપ્યો તો 6 લખી દેવાના. હવે છેદ ઉડાડો તો 6 × 12 તો 2 અને 24 × 48. તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? તો કે 48 આવશે. તો હેલો મિત્રો, તમે કોન્સ્ટેબલની એક્ઝામમાં આવા દાખલાઓ જોશો તો મિત્રો તમે જોઈ શકો છો કે 2 સંખ્યાઓ આપેલી છે, એનો 2 સંખ્યાઓનો 2/3 ગુણોત્તરમાં છે. જો તેમનો ગુણોત્તર ગુસા 11 છે તો તે સંખ્યાનો લસા કેટલો હશે? તો મિત્રો અહીંયા લસા અને ગુસાની વાત કરેલી છે. તો મિત્રો અહીંયા આપણે લસા અને ગુસા લઈ શકશું નહીં, પણ જે સંખ્યા આપેલી છે એ સંખ્યા સાથે જો ગુણાકાર કરીએ તો આપણને લસા મળી શકે છે. તો 2 × 3 × 11 બરાબર, જે આપેલી સંખ્યા હોય એ સંખ્યા સાથે જો ગુણાકાર કરવામાં આવે તો આપણને લસા મળી શકે છે. ચલો 2 તરી 6, 6 × 11 બરાબર કેટલા થાય? તો કે 66. તો આપેલી સંખ્યાનો 66 લસા હશે. લસા મળશે. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.